સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 7.5માં દાખલો નંબર 1 એટલે કે પ્રશ્ન નંબર 1 આપણે જોવાના છે. બરાબર. જો આ પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે છે કે નીચેની આકૃતિઓ જોઈ સરવાળો છે કે બાદબાકી એ ચકાસીને અપૂર્ણાંકમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. બરાબર. આપણને આકૃતિ આપેલી છે, એમાં આપણે આ જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે સરવાળો છે કે બાદબાકી છે એ આપણે લખવાનો છે અને અપૂર્ણાંકના ભાગ આપણે મેળવવાના છે આકૃતિ પરથી. બરાબર. તો એ નંબરમાં જુઓ, અહીં કુલ ભાગ કેટલા છે ગણી લેવો. 1 2 3 4 અને 5. બરાબર. અને રંગ કરેલો ભાગ કેટલો છે? 1. તો હંમેશા આપણે યાદ રાખીએ છીએ કે રંગ કરેલો ભાગ એ ઉપર લખાય અને કુલ ભાગ એ નીચે લખાય. એટલે શું લખાશે અહીં? 1/5. ત્યાર પછી અહીં જુઓ કે રંગીન ભાગ કેટલો છે? 1 અને 2. તો 2 લખીશું અને કુલ ભાગ 1 2 3 4 5. બરાબર. ત્યાર પછી અહીં રંગીન ભાગ 1 2 અને 3 અને કુલ ભાગ 1 2 3 4 અને 5. બરાબર. હવે આપણે આકૃતિનો દરેકનો જે ભાગ છે, અપૂર્ણાંક ભાગ જે છે એ આપણે લખી લીધો છે. બરાબર. હવે જુઓ, દરેકમાં જે છેદ છે એ સરખો છે. બરાબર. હવે જુઓ, 1 અને 2 છે અને બરાબર કરીને આપણે 3 લાવવાના છે. તો આપણે 1માં 2નો ઉમેરો કરીશું તો આપણને જવાબ કેટલું મળશે? 3 મળશે. બરાબર. આપણે અહીં સરવાળો કે બાદબાકી એ લખવાનો છે. તો 1 અને 2નો સરવાળો કરીશું તો જ આપણને 3 જવાબ મળશે ને. એટલે અહીં શું આવશે? પ્લસ આવશે. બરાબર. એટલે કે સરવાળાની નિશાની આવશે. જો આપણે 1માંથી 2 માઇનસ કરીશું એટલે કે બાદ કરીશું તો જવાબ આપણને શું મળશે? -1 મળશે. બરાબર. એટલે આપણને શું કરવું જરૂરી છે? સરવાળો કરવો જરૂરી છે. એટલે કે ફર્સ્ટમાં આન્સર આવશે પ્લસ. બરાબર. 1 + 2 3 થાય. બરાબર. અને દરેકનો છેદ તો સરખો છે. બરાબર. આ પ્રમાણે તમારે યાદ રાખવાના. ત્યાર પછી બી નંબરનું જુઓ, કુલ ભાગ કેટલો છે? 1 2 3 4 અને 5 અને રંગીન ભાગ પણ કેટલા છે? 5 છે. એટલે શું લખાશે? 5/5 લખાશે. બરાબર. 5/5 લખાશે. ત્યાર પછી અહીં જુઓ, રંગીન ભાગ કેટલો છે? 1 2 અને 3 અને કુલ ભાગ 1 2 3 4 અને 5. પછી બરાબર પછી આકૃતિ કઈ છે? રંગીન ભાગ 2 છે અને કુલ ભાગ 1 2 3 4 અને 5. હવે જુઓ, દરેકનો છેદ સરખો છે. બરાબર. દરેકના છેદમાં 5 છે. હવે જુઓ, અહીં આપણે સરવાળો કે બાદબાકી એ લખવાનો છે. અહીં 5 છે અને અહીં 3 છે અને જવાબ આવેલા છે આપણા 2. તો 5માંથી આપણે 3ની બાદબાકી કરીશું તો 2 જવાબ આવશે, કે 5માં આપણે 3નો ઉમેરો કરીશું તો 2 જવાબ આવશે. બાદબાકી કરીશું તો જ આવશે ને. 5માંથી આપણે 3 બાદ કરીશું તો 2 આવશે અને ઉમેરો કરતો 8 આવશે. એટલે આ તો જવાબ આવશે નહીં. એટલે નિશાની સાની આવશે? બાદબાકી. કે આપણે 5માંથી 3ને બાદ કરીશું. 5માંથી 3ને બાદ કરીશું તો આપણો જવાબ શું મળશે? 2 મળશે. બરાબર. એટલે સેકન્ડમાં આવશે બાદબાકીની નિશાની. હવે સી નંબરમાં રંગીન જે ભાગ છે એ કુલ 2 છે અને કુલ ભાગ 1 2 3 4 5 6. ત્યાર પછી રંગીન ભાગ 1 2 3 અને કુલ ભાગ 1 2 3 4 5 6. રંગીન ભાગ 1 2 3 4 5 અને કુલ ભાગ 1 2 3 4 5 અને 6. બરાબર. હવે જુઓ, દરેકનો છેદ અહીં 6 સરખા છે. 2માં આપણે 3 પ્લસ કરીશું એટલે કે સરવાળો કરીશું તો આપણને 5 મળશે, કે પછી 2માંથી 3ની બાદબાકી કરીશું તો 5 મળશે. બરાબર. આવી રીતે સાદી ગણતરી કરી લેવાની કે 2માં 3 ઉમેરીશું તો આપણને 5 મળે છે. તો 2માં આપણે 3 ઉમેરીશું તો 5 આપણને મળે છે. બરાબર. તો અહીં નિશાની શું આવશે? વત્તાની. કારણ કે આપણે 2માંથી 3 બાદબાકી કરીશું તો આપણને જવાબ શું મળશે? -1. બરાબર. એટલે અહીં જવાબ શું આવે છે? કે આપણે 2માં 3નો ઉમેરો કરીએ તો આપણને જવાબ શું મળે છે? 5 જવાબ મળે છે. બરાબર. તો એકદમ સિમ્પલ છે, આવડી જશે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ કર્યું છે સ્વાધ્યાય 7.5નું. આગળનો જે પ્રશ્ન નંબર 2 છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.